કડી તાલુકાના દેલા ગામના 28 વર્ષના શરીફ ખાન પઠાણનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત. જાણવા મળતી માહિતી મુજબ દેલા ગામના પઠાણ શરીફ ખાન કડી તાલુકાના જેસંગપુરા ગામમાં આવેલી શ્રેયા ફાર્મામાં કામ કરતા હતા. ગઈકાલે સાંજના ટાઈમે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન શ્રેયા ફાર્મમાં અચાનક કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગવાની સાથે જ પઠાણ શરીફ ખાનનું કરુણ મોત થયું હતું. શ્રેયા ફાર્માની બેદરકારી સામે આવી છે, જેમાં મૃત શરીફ ખાનને કડીના ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ પઠાણ શરીફ ખાનને મૃત જાહેર કર્યા હતા. બાવલુ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે કડી કુંડાળની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને બાવલુ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શ્રેયા ફાર્મમાં શું બને છે તેની વિગતો મેળવવી પણ જરૂરી છે. કેમ મજદૂરોની ક્રેડિટ કોડીની હોય છે? આવા ગુજરાતભરમાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં વીજ કરંટ લાગવાથી અથવા તો ગેસ લીકેજ થવાથી, બોઇલરો ફાટવાથી અને ફેક્ટરીમાં ગેસના ઘૂંગળા મળથી અનેક મજૂરોના મોત થયા છે. સત્ય સામે આવે ત્યારે આવે, પરંતુ કુટુંબે પોતાનો દીકરો ખોઈ નાખ્યો છે. શ્રેયા ફાર્મા કંપની સાથે સરકાર અને અધિકારીઓ કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાંચી, કડી.